નમસ્કાર મારા વાલા ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો. જો તમારું બાળક ધોરણ 5માં અભ્યાસ કરે છે તો આજનો વિડીયો તમારા માટે છે. સ્પેશિયલી આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે તમારું બાળક જો ધોરણ 5માં અભ્યાસ કરે છે તો એને કઈ કઈ પરીક્ષાઓ આપવા મળે છે, આ પરીક્ષાઓના શું શું ફાયદા છે, નવોદયની પરીક્ષાની જે તારીખ જાહેર થઈ હતી ફોર્મ ભરવાની, એ ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ હતી અને હવે તારીખ લંબાઈ ગઈ છે તો એ છેલ્લી તારીખ કઈ છે, સાથે સાથે નવોદય પરીક્ષાની તારીખ કઈ છે એ પણ હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું. સાથે સાથે અગત્યની વાત કે મિત્રો, તમે તમારા બાળકને ઘરે બેઠા નવોદયની તૈયારી કેવી રીતે કરાવી શકો છો, નવોદયની સંપૂર્ણ તૈયારીનું મટીરિયલ તમે તમારા ઘરે બેઠા કેવી રીતે મેળવી શકો છો, નવોદયના ટેસ્ટ કેવી રીતે અપાવી શકો છો, સાથે સાથે સીઈટીની તૈયારી પણ કેવી રીતે કરી શકો છો, તે બધી જ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું. અંત સુધી જોડાયેલા રહેજો. સાથે સાથે વિડીયોના અંતે એક નાનકડું સરપ્રાઈઝ તમારા માટે રાખ્યું છે, એ પણ જોવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે જો તમારું બાળક નવોદયની પરીક્ષા પાસ કરી લે છે તો એને કયા કયા ફાયદા મળવાપાત્ર છે, એઝ અ વાલી પેરેન્ટ્સ તરીકે તમને કયા કયા ફાયદા થવાના છે, એ સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં તમને જણાવવાનો છું. ઠીક છે, અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો સ્ટાર્ટ કરીએ. શું તમારું બાળક ધોરણ 5માં અભ્યાસ કરે છે તો તમારા બાળકને નવોદય, સીઈટી અને સાથે સાથે સૈનિક સ્કૂલની પરીક્ષા પણ આ જ વર્ષે આપવા મળવાની છે. 3 પરીક્ષાઓ. કેટલી પરીક્ષાઓ? 3. કઈ કઈ? નવોદય, સીઈટી અને સૈનિક સ્કૂલ. હવે સૈનિક સ્કૂલની સાથે સાથે નવોદયની સીઈટી પર સૌથી વધારે હાલના સમયમાં વાલી મિત્રો ધ્યાન આપી રહ્યા છે. એટલા માટે હું તમને જણાવી દઉં કે તમારે ઘરે બેઠા તમારા બાળકને નવોદય અને સીઈટીની તૈયારી કરાવી હોય, એ માટેનું મટીરિયલ જોઈતું હોય, પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો હું તમને બિલકુલ સંપૂર્ણ મટીરિયલ અને તૈયારી માટેના વિડીયો લેક્ચર્સ પણ આપણી એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલમાં મળવાપાત્ર છે. ઠીક છે, તો એની પણ સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું. પરંતુ સૌથી મહત્ત્વની વાત કે તમારા બાળકનું નવોદયનું ફોર્મ ભરાઈ ગયું છે કે બાકી છે. દેખો, સીઈટીની જાહેરાત અત્યારે નથી આવી, પરંતુ સીઈટીની જાહેરાત જેવી આવશે એના તરત જ 1 કે 2 જ મહિનામાં પરીક્ષા હશે. એટલે તૈયારી અત્યારથી જ સ્ટાર્ટ કરી દેજો, નહીં તો પછી એવું ના થાય કે સીઈટીની પરીક્ષાની જાહેરાત આવે અને તમારી તૈયારી ઝીરો હોય. ઠીક છે, તો નવોદયની તૈયારી તો તમે શરૂ કરી દીધી હશે, એના ફોર્મ પણ ભરાઈ ગયા હશે. અને જો તમારામાંથી કોઈકને નવોદયનું ફોર્મ ભરવાનું બાકી છે તો આજનો વિડીયો તમારા માટે છે. ઠીક છે, ચાલો તો નવોદય અને સીઈટીની સંપૂર્ણ તૈયારી ઘરે બેઠા કરવા માટે સૌથી પહેલાં એ વાત કરી લઈએ કે ફોર્મ ભરાઈ ગયા પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવોદયની અને સીઈટીની તૈયારી કરવી કેવી રીતે. તો મિત્રો, હવે એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ. કઈ એપ્લિકેશન? અનિલ સર ક્લાસીસ. આ તમને પ્લે સ્ટોરમાં પણ મળી જશે, તમે અનિલ સર ક્લાસીસ સર્ચ કરશો એટલે. અને સાથે સાથે તમને આપણા જે આ વિડીયો જે ચાલે છે એના કોમેન્ટ બોક્સમાં પણ લિંક આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. તો આપણી પોતાની એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરી લો. નવોદય અને સીઈટી એટલે કે એકલવ્ય પ્રવેશ પરીક્ષા 2026-27, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો 26-27નો નવોદય સ્પેશિયલ કોર્સ શરૂ થઈ ગયો છે. તો આ માહિતી તમારે મેળવવા માટે ભાઈ આ કોર્સમાં કેવી રીતે એનરોલ કરવું, શું તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી, મટીરિયલ કેવી રીતે મળશે તમને, આ બધી જ માહિતી તમને આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પરથી જ મળશે. સૌથી પહેલાં હું તમને એ જણાવી દઉં કે કોર્સની ખાસિયત શું છે. તો મિત્રો, અત્યારે અમારી જે ઓફલાઈન બેચ ચાલે છે હાલમાં, એ ઓફલાઈન બેચમાં હું જે પણ ભણાવું છું, એ ઓફલાઈન બેચમાં જે પણ હું ભણાવું છું એના સંપૂર્ણ રેકોર્ડેડ ક્લાસ તમને આપણી એપ્લિકેશન પર મળી જવાના છે. સાથે સાથે દર રવિવારે અથવા તો રજાના દિવસે તમને આપણી એપ્લિકેશન પર લાઈવ ક્લાસ પણ મળવાના છે. ટૂંકમાં ડેલી આપણું વોટ્સઅપ ગ્રુપ પણ છે, જેની લિંક પણ કોમેન્ટ બોક્સમાં છે. તો આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે, જેમાં તમે ઘરે બેઠા જે પણ વિડીયોઝ અપલોડ કરીશું એ વિડીયોની અપલોડ થશે, એની સાથે સાથે તરત જ તમને 10 માર્ક્સનો પ્રેક્ટિસ ટેસ્ટ મળી જશે. મતલબ તમે તમારા બાળકને જે અભ્યાસ કરાવો છો એ અભ્યાસ સાથે તરત જ જે ભણ્યા છે, જે વિડીયોમાં શીખ્યા છે, એનો તરત જ ટેસ્ટ પેપર આવી જશે 10 માર્ક્સનું. એની નીચે જ પીડીએફ હશે. એ ટેસ્ટ પેપરમાંથી એઝ અ વાલી તમે જાતે તમારા બાળકને તૈયારી કરાવી શકો છો અને બાળક જુઓ છો તો તમે પણ
એ ટેસ્ટ પેપર જાતે નોટમાં લખી તૈયાર કરી શકો છો. ઠીક છે. આ જે અભ્યાસક્રમ છે, આ જે કોર્સ બનાવ્યો છે એ બિલકુલ નવા સિલેબસ પ્રમાણે છે. નવા સિલેબસ પ્રમાણેનું જ મટીરિયલ છે. તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે અમારા નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. એનો મતલબ કે તમે ઘરે બેઠા છો પણ તમારી સાથે હું છું. સમજો, તમને કંઈક ડાઉટ છે, પ્રશ્ન છે, તો હું તમને વોટ્સઅપ દ્વારા, ફોન દ્વારા સોલ્વ કરાવી દઈશ. વિડીયો કોલ દ્વારા પણ સોલ્વ કરાવવાની જવાબદારી લઉં છું. ઠીક છે. પણ પ્રશ્ન જે પણ હશે એ તમારે મને કહેવું પડશે. તો ઠીક છે. તો નવોદયની તૈયારી આપણે આવી રીતે કરી શકીએ છીએ. આજે જ તમે પ્લે સ્ટોર પર જાઓ અથવા તો આપણી કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં જુઓ, લિંક આપેલી હશે. ત્યાંથી અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન સર્ચ કરો અને ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરશો, લોગિન કરશો એટલે તરત જ તમને અંદર એક કોર્સનો ઓપ્શન દેખાશે. ત્યાં તમે એનરોલ કરી શકો છો. ખૂબ નજીવી ફીસમાં આપણે કોર્સ બનાવ્યો છે અને આ માત્ર ને માત્ર 111 બાળકો, ગુજરાતના 111 બાળકો જોડાય ત્યાં સુધી માત્ર ને માત્ર આપણે ફીસ મિનિમમ નોર્મલ રાખી છે. તો ગુજરાતના 111 બાળકો જોડાય ત્યાં સુધી તમને આખા વર્ષ માટે ખૂબ જ ઓછી ફીસમાં આખા ગુજરાતનો સૌથી સસ્તો કોર્સ કહો તો પણ ચાલે અને સૌથી શ્રેષ્ઠ કોર્સ કહો તો પણ ચાલશે. પૂરો પ્રયત્ન કરીશું તમને સંપૂર્ણ તૈયારી આપણા ઓનલાઈન ક્લાસમાં જ કરાવવાની. તો આ માહિતી મેળવવા માટે તમારે હમણાં જ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ સિવાય તમને નવોદય પરીક્ષાને લગતા, સીઈટીની પરીક્ષાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આ બંને મારા નંબર છે. મારું નામ છે અનિલ સર અને તમે આ નંબર તમારા વોટ્સઅપમાં સેવ કરી શકો છો. મને મેસેજ કરશો, તમારું નામ લખશો તો તમારો નંબર હું આપણા નવોદયના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપમાં પણ એડ કરી દઈશ. ઠીક છે. તો આવી રીતે તમે અમારી સાથે જોડાઈ શકો છો. ઠીક છે મિત્રો. હવે એ વાત કરી લઈએ આપણે કે ભાઈ નવોદયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, આપણે સીઈટીની તૈયારીની પરીક્ષા કરી રહ્યા છે, પરંતુ આપણને નવોદય વિદ્યાલયમાં કયા કયા ફાયદા મળવાપાત્ર છે. મતલબ માની લો કે તમે નવોદયની પરીક્ષા પાસ કરી લો છો તો તમને કયા કયા ફાયદા મળવાપાત્ર છે. તો એની ચર્ચા હવે હું તમને સમજાવું છું કે જો તમે નવોદયની પરીક્ષા પાસ કરો છો અને આ નવોદયની પરીક્ષા પાસ કરો છો તો તમને કુલ ધોરણ 6 થી લઈને 12 સુધી બિલકુલ 100% ફ્રીમાં ભણવા મળે છે. કેવી રીતે ભણવા મળે છે? ફ્રીમાં. એમાં તમારો ભણવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ, જમવાનો ખર્ચ, તમારા કપડાં મતલબ યુનિફોર્મ હોય, સ્ટેશનરી મતલબ ચોપડા હોય, હોસ્ટેલનો તમામ ખર્ચ હોય, આ બધું જ મિત્રો ભારત સરકાર ઉઠાવે છે. મતલબ કે જો તમે નવોદય પાસ કરી દો છો, વાલી આ વિડીયો જોઈ રહ્યા છો, જો તમારું બાળક નવોદયની પરીક્ષા પાસ કરી દે છે તો તમારા માટે સૌથી મોટો આર્થિક સપોર્ટ એ છે કે તમારું બાળક સીબીએસઈ મતલબ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણશે અને એ પણ સરકારના ખર્ચે. તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. તમે શહેરની મોટી ઇંગ્લિશ મીડિયમ શાળામાં તમારા બાળકને મૂકો તો તમને ખબર હોય તો લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા સુધીની રહેવા જમવા સાથેની ફી થઈ જાય છે. તો એ લેવલનું એજ્યુકેશન તમારા બાળક આ જો પરીક્ષા પાસ કરી દે છે, નવોદયની પરીક્ષા પાસ કરી દે છે, તો આ લેવલનું એજ્યુકેશન તમને મળવાપાત્ર છે. સમજાય છે? ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મતલબ કે સીબીએસઈ બોર્ડ હેઠળ તમારું બાળક અભ્યાસ કરે છે, મતલબ ઇંગ્લિશ મીડિયમમાં તમારું બાળક અભ્યાસ કરે છે, એનો પાયો મજબૂત થાય છે તો અગાઉના સમયમાં તમારું બાળક જી, નીટ, જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓ સરળતાથી પાસ કરી શકે છે, કારણ કે ત્યાંનું વાતાવરણ એવું હોય છે. ઠીક છે. ત્યાંની ટ્રેનિંગ એવી હોય છે, ત્યાંનું રહેવાનું એવું હોય છે, ત્યાંનું જમવાનું એવું હોય છે. તો વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અથવા તો સૌથી શ્રેષ્ઠ મતલબ સામાન્ય શાળાઓ કરતાં ખૂબ સારી અને સુવિધાઓ તમારા બાળકને મળવાપાત્ર છે. દરેક ક્લાસ ડિજિટલ ક્લાસરૂમ હોય છે, સ્માર્ટ બોર્ડ હોય છે, કોમ્પ્યુટર લેબ હોય છે, સાયન્સ લેબ હોય છે, વિશાળ લાઇબ્રેરી પણ હોય છે અને રમતના મેદાન પણ હોય છે. ત્યાંની જે રૂટીન હોય છે બહુ જોરદાર હોય છે. સવારે વહેલા ઉઠવાનું, કસરત કરવાની, રમવાનું, નાસ્તો, મતલબ બાળકને ખૂબ સારું રહેવા, જમવાનું અને ભણવાનું ત્યાં મળે છે. આત્મનિર્ભરતા અને સર્વાંગીણ વિકાસ પર વધારે ભાર આપે છે. રેસિડેન્શિયલ હોસ્ટેલ લાઈફથી બાળક શિસ્તબદ્ધ અને આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ બને છે. કેવા બાળકો માટે છે? તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો કે જેમને ખરેખર આગળ વધવું છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે, સંઘર્ષ કરી રહ્યા છે, જે મહેનત કરી રહ્યા છે, હોશિયાર બાળકો છે, એમના માટે આ શાળાઓ છે. રાષ્ટ્રીય એકતા અને માઇગ્રેશન સ્કીમ આ બહુ જોરદાર સ્કીમ હોય છે
કે તમારું બાળક જ્યારે ધોરણ 8મું પાસ કરે છે ત્યારે 9મા ધોરણમાં એને અન્ય રાજ્યની નવોદયની શાળામાં ભણવાની તક મળે છે મિત્રો, એ પણ ફ્રીમાં. કે 8મું ધોરણ પાસ કરે છે ત્યારે માઇગ્રેશનની એક સ્કીમ આવે છે, ત્યારે તમારું બાળકનું સિલેક્શન થાય છે તો એ ગુજરાતમાંથી અધર સ્ટેટમાં મતલબ બીજા રાજ્યમાં પણ એને ભણવા જવા મળી શકે છે, જ્યાં તેમને નવી ભાષા શીખવા મળે છે, નવા મિત્રો મળે છે, નવી સંસ્કૃતિ શીખી શકાય છે, તેના રાજ્ય વિશેનું ઘણું બધું નવું જાણી શકાય છે. સમજાય છે? તો આ ફાયદા છે નવોદયના. સમગ્ર પરિવાર અને ગામ માટે ગૌરવ પણ તમારું બાળક બની શકે છે, કે જો તમારું બાળક નવોદયમાં પાસ થઈ જાય છે તો એના માટે ખૂબ સન્માનની વાત છે, અને તમારા માટે પણ ખૂબ સન્માનની વાત છે, કારણ કે આખા જિલ્લામાંથી માત્ર 80 બાળકો નવોદયમાં લેવાના હોય છે. તમારા જિલ્લામાંથી માત્ર ને માત્ર 80 બાળકો નવોદયની પરીક્ષામાં પાસ કરીને લેવાના હોય છે, અને 80 બાળકો આખા જિલ્લામાંથી 80 બાળકોમાં જો તમારું બાળક એક પાસ થઈ જશે તો સમજો મતલબ કે જોરદાર. ઠીક છે, તમે બધા અભિનંદનને પાત્ર હશો, પણ એન્ડ ઓફ ધ તમારી મહેનત છે, તમારા બાળક પ્રત્યેનું તમારું ધ્યાન છે, તમારું ડેડિકેશન છે. ફરી વાત કરી લઈએ કે ધોરણ 1 થી 10ના ફ્રી મટીરિયલ, મતલબ તમારું બાળક પહેલા ધોરણમાં હોય કે 10મા ધોરણમાં હોય, 5મામાં હોય કે 7મામાં હોય, 4થામાં હોય કે 3જામાં હોય, આ બધા બાળકોને ફ્રી ટેસ્ટ, ફ્રી મટીરિયલ, પ્રેક્ટિસ પેપર્સ આ બધું આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં અપલોડ કરી દીધા છે. એવું નથી કે અપલોડ કરવાના છે. જેવું મટીરિયલ કંઈક પણ નવું બને છે તો હું એ તો અપલોડ કરીશ જ, પણ હાલમાં પણ અપલોડ કરી દીધું છે. તો હમણાં જ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરો, અને કંઈ પણ ડાઉટ હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ઓકે, ચલો હવે અગત્યની સૂચના કે ભાઈ નવોદય પરીક્ષાની તારીખ તો લંબાઈ ગઈ છે, પણ કઈ તારીખ છે એની પણ ચર્ચા કરી લઈએ. તો મહત્વની સૂચના, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા 2026-27 માટે ઓનલાઈન અરજી એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. મિત્રો, આજે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 1 ઓગસ્ટ થઈ છે, મતલબ 1 તારીખ થઈ છે, અને શરૂઆતમાં જ્યારે નવોદય પરીક્ષાનું ફોર્મ જાહેર થયું 1 મહિના પહેલાં, ત્યારે છેલ્લી તારીખ હતી 31/7/2026, મતલબ કે નવોદય ફોર્મ ભરવાની તારીખ હતી 31/7/2026. પરંતુ અમુક વાલીના મેસેજ અને ફોન આવતા હતા કે સર અમારે તો બહાર હતા, આ કારણોસર તારીખ લંબાઈ ગઈ છે, અને ઘણા બધા વાલીઓને હજુ નવોદયના ફોર્મ ભરવાની બાકી પણ છે. અને આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો છે કે ભાઈ નવોદયનું ફોર્મ કેવી રીતે ભરવું અને તે માટે કયા કયા ડોક્યુમેન્ટ છે, એ બધો વિડીયો ઓલરેડી અગાઉ અપલોડ કરી દીધો છે. તો એકવાર ચેનલમાં જઈ અને જોઈ લેજો. તો શરૂઆતમાં 31 તારીખ હતી નવોદયના ફોર્મ ભરવાની, જે હાલ બદલાઈ અને મિત્રો 7/8/2026, મતલબ હજુ 1 અઠવાડિયાનો સમય તમને આપ્યો છે કે હજુ પણ તમારી આજુબાજુમાં કોઈક બાળક જે હોશિયાર હોય, ખરેખર હોશિયાર હોય, મહેનતુ હોય, જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એવા બાળકો સુધી આ વિડીયો હજુ કહું છું પહોંચાડજો. કેમ કે નવોદયની પરીક્ષા જો એકવાર પાસ કરી લેશે તો એ બાળકને ધોરણ 9 થી 12 સુધી ફ્રીમાં સૌથી શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરવા મળવાનો છે. તો 7 તારીખ છે, 1 અઠવાડિયું છે. જે પણ વાલી મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય એ ભરી દેજો, સમયસર ભરી દેજો. છેલ્લી તારીખની રાહ નહીં જોતા, કેમ કે છેલ્લે ઘણીવાર સર્વર પ્રોબ્લેમ આવે છે, જેના કારણે ફોર્મ ભરાતા નથી. તો આ ખાસ ધ્યાન રાખજો. ઠીક છે, એ પણ વાત કરી લઈએ ભાઈ પરીક્ષા ક્યારે છે. તો આ વખતે પરીક્ષા શરૂઆતમાં છે ને મિત્રો એપ્રિલ મહિનામાં હતી. નવોદયની પરીક્ષા એપ્રિલ મહિનાની છેલ્લી તારીખોમાં હતી. પછી કોરોના પછી એ તારીખ માર્ચ મહિનામાં આવી. એકવાર મને યાદ છે ત્યાં સુધી ફેબ્રુઆરી મહિનામાં આવી. ગયા વર્ષે ને એના આગલા વર્ષે જાન્યુઆરી મહિનામાં આવી. ગયા વર્ષે આઈ થિંક 18 ડિસેમ્બરે આવી, અને આ વર્ષે 28 નવેમ્બરે એટલે કે 28/11/2026ના રોજ નવોદયની પરીક્ષા યોજાવાની છે, અને વાર છે મિત્રો શનિવાર. શું વાર છે? શનિવાર. તો શનિવારે નવોદયની પરીક્ષા આવવાની છે 28/11, મતલબ કે 8મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. તમારી પાસે મહિના કેટલા છે જોઈ લો ભાઈ. 8મો મહિનો છે તમારી પાસે, 9મો મહિનો છે, 10મો મહિનો છે, 3 જ મહિના રહ્યા છે. 11મા મહિનાની 28 તારીખે પરીક્ષા છે. એમાં દિવાળી વેકેશન હશે, દિવાળીનું વેકેશન હશે અને નવોદયની પરીક્ષા આવશે. સમજી લો. ગણીએ અગર આપણે બધી રજાઓ સાથે ગણીએ તો તમારી પાસે એક્ઝેક્ટ 4 મહિના છે, અને આ 4 મહિનામાં નવોદયની સંપૂર્ણ તૈયારી કરવાની છે. તમને એ પણ ખબર છે કે નવોદયની પરીક્ષાનો સિલેબસ બદલાયો છે. આ વખતે એ સિલેબસ બદલાયો છે અને વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે. ખબર પડે છે શું કહું છું?
ઠીક છે. તો આટલા ઓછા સમયમાં આકૃતિ, જીકે, ગણિત અને ભાષા વિભાગ આ 4 વિભાગનું કુલ 80 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર, 80 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર. એટલે સિસ્ટમેટિકલી પ્લાનિંગ સાથે તમારે તૈયારી કરવી પડે. જો તમે પ્લાનિંગ સાથે તૈયારી ના કરો એનો મતલબ કે નવોદયની પરીક્ષા તમારા માટે અઘરી છે. પણ જો તમે સિસ્ટમથી ધ્યાનપૂર્વક ખૂબ કાળજીપૂર્વક જો તૈયારી કરો તો નવોદયની પરીક્ષા તમારા માટે ખૂબ 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 ઇઝી છે. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. ઠીક છે. તો જો તમારા બાળકનું કે પછી આજુબાજુમાં કોઈનું નવોદયનું ફોર્મ ભરવાનું બાકી હોય તો હમણાં જ ફોર્મ ભરાવી દો. હા, એ પણ જણાવી દો કે નવોદયનું ફોર્મ ભરતા પહેલાં તમારે શાળામાંથી એક સાદું ફોર્મ ભરાવવું પડશે. એ ફોર્મ ભર્યા બાદ પછી તમારે ઓનલાઈન કરાવવાનું છે. ઠીક છે, આ ધ્યાન રાખજો. નવોદયની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં પણ તમને આ માહિતી મળી જશે. નવોદય અને સીઈટી પરીક્ષાની ઘરે બેઠા તૈયારી કરવા માટે હમણાં જ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરી શકો છો. મેં તમને વાત કરી હતી કે મિત્રો તમારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ શું છે? તો અત્યારે જે આપણી એપ્લિકેશન પર કોર્સ છે એ માત્ર ને માત્ર 299 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી માટે છે. કેટલા રૂપિયામાં? માત્ર ને માત્ર 299 રૂપિયામાં. શું મળવાપાત્ર છે મેં અગાઉ પણ જણાવી દીધું છે, ફરી પણ જણાવી દઉં છું. તો 299 રૂપિયાનો આ જે કોર્સ છે એ કોર્સ 1 વર્ષની વેલિડિટી સાથે તમને મળવાપાત્ર છે, જે તમને બીજે ક્યાંય નહીં મળે. આ કોના માટે છે? તો ગુજરાતના એવા 111 વિદ્યાર્થીઓ, ગુજરાતના એવા 111 વિદ્યાર્થીઓ કે જે આ વખતે નવોદયની પરીક્ષા પાસ કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે છે. હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે, જેના વાલી એક્ટિવ છે એવા વિદ્યાર્થીઓ માટે છે. ગુજરાતના 111 વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર 111 વિદ્યાર્થીઓ જે દિવસે થઈ જશે એ દિવસે આપણે આ ફીસમાં ચેન્જ કરી દઈશું. તો 111 વિદ્યાર્થીઓ માટે 299 રૂપિયા, માત્ર ને માત્ર 299 રૂપિયા ફીસ રાખી છે. આ 299 રૂપિયા ફીસમાં તમને શું શું મળવાપાત્ર છે એ પણ કહી દઉં હું તમને. અગાઉ પણ જણાવ્યું છે, ફરી એકવાર જણાવી દઉં કે આ 299 રૂપિયા જો તમે એકવાર પે કરો છો તો નવોદયની પરીક્ષા અને સીઈટીની પરીક્ષા જ્યાં સુધી પૂરી નથી થતી, એટલે કે ટોટલ આખા 1 વર્ષ સુધી તમને લાઈવ અને રેકોર્ડેડ ક્લાસ મળવાના છે. એમાં લાઈવ ક્લાસ ઓછા હશે પણ પરીક્ષા સમયે હશે. ઠીક છે, લાઈવ ક્લાસ ઓછા રહેશે. પણ હા, અમારી જે ઓફલાઈન બેચ ચાલે છે જ્યાં અત્યારે બાળકો જોડાયેલ છે એમને જે હું ભણાવું છું એ બધા જ રેકોર્ડેડ ક્લાસ તમને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર મળી જશે. જેવો વિડીયો અપલોડ થશે, જેવો રેકોર્ડેડ ક્લાસ અપલોડ થશે એ જ ટોપિકના આધારે તમને એનું જ ટેસ્ટ પેપર મળશે. શું મળશે? ટેસ્ટ પેપર. સમજાય છે? ટેસ્ટ પેપર મળશે. એ પેપર પ્રેક્ટિસ કરવાનું અને એમાં કંઈ પણ ના આવડે તો તમારે મને મેસેજ કરી દેવાનો અથવા ફોન કરી દેવાનો. એનું સોલ્યુશન હું વોટ્સઅપ દ્વારા, આપણો ડાઉટ સેશન એપ્લિકેશનમાં થાય છે એના દ્વારા અથવા વિડીયો કોલ દ્વારા હું તમને સમજાવી દઈશ. ઓકે. હવે એ વાત કરેલી કે ભાઈ આ સિવાય શું મળશે? તો નવા સિલેબસ પ્રમાણે સંપૂર્ણ મટીરિયલ અને હેન્ડ રિટન નોટ મળશે, જે તમને અહીંયા જોવાય છે ને હાથે લખેલું છે એવા શબ્દોમાં લખેલું તમને હેન્ડ રિટન નોટ્સ મળશે. જીકેની મળશે, ગણિતની મળશે, આકૃતિ વિભાગની મળશે અને ફકરા વિભાગની પણ મળશે. ઓકે. આ સિવાય કંઈ પણ ડાઉટ સોલ્યુશન હશે તો એ પણ તમને મળી જશે. ક્લિયર? સમજાય છે? તો આપણે આપણી સાથે જોડાયેલા બાળકો માટે, જે નવા બાળકો જોડાય છે એમના માટે આ સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષથી નવોદય ક્લાસીસ અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં, અમારા તાલુકામાં જે અમારું ઓફલાઈન કોચિંગ છે ત્યાં અમે કરાવી રહ્યા છીએ. આ વખતે પ્રથમ પ્રયત્ન છે ઓનલાઈન જવાનો. આપ સૌનો સહકાર મળશે એવી આશા સાથે મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. અને આ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.